कभी कभी मेरे दिल में ख्याल आता है, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए, कि जैसे तुझको बनाया गया है मेरे लिए। तू अब से पहले सितारों में बस रही थी कहीं, तू अब से पहले सितारों में बस रही थी कहीं। तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए, तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए। आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। तो क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। हमने तो प्यार में ऐसा काम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया। हमने तो प्यार में ऐसा काम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया। आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, अच्छा, सबको मालूम है और सबको खबर हो गई। तो क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। दो बदन एक जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। हाँ, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे ओडले ओडले ओ, 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 ओडले ओडले ओ।
चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे, पीछे रह जाएगा ये जमाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। ओले ओले हो, ओले ओले हो, ओले ओले हो, ओले ओले हो, ओले ओले हो। Happy 50th anniversary, uncle and auntie. It's been like 50 years. It's a pretty good long time you guys spent together. મને તો યાદ છે છેલ્લા 40 વર્ષથી તમે લોકો આવી રીતે જ એકબીજાની સાથે એકબીજાની હૂંફ આપો છો, એકબીજાની હૂંફ મેળવો છો. અને આંટી મેં ઓલવેઝ આંટીને અંકલને ટેક કેર કરતા અને અંકલને આંટીની ઓલવેઝ મેક શ્યોર કરે કે એમની બધી ઈચ્છાઓ પૂરી થાય. અને ઠાકોરજીને એ જ પ્રાર્થના છે કે તમે બંને હેલ્ધી અને હેપી રહો. અને જેવી રીતે આવી રીતે 50 વર્ષથી ટુગેધર છો, another 50 years to go. I would say, and like it's been such a good time we spent together. આજે તમારી આ સ્પેશિયલ ડેના અમે સાથે નથી, પણ અમારી બધાની વિશેષ તમારી બંનેની સાથે જ છે. આઈ સ્ટીલ રિમેમ્બર કે હું હજી કંઈ ટાઈમ કે 12 યર્સની હોઈશ અને ડીસામાં આંટી જોબ પરથી આવતા હતા, એમની વેઇટ કરતા સ્પેશિયલી અંકલને ફૂડ લંચ કરાવવા માટે. અને તે બોથ યુઝ ટુ સિટ ટુગેધર. આટલા વર્ષોથી એ જ જોયું છે, સવારથી સાંજનું એમનું રૂટીન, સાથે બેસવાનું, સાથે જમવાનું, અને હરેક વસ્તુમાં એકબીજાનો ઓપિનિયન, ડિસિઝન મેકિંગમાં દે ઓલવેઝ બીન ટુગેધર. અને આઈ વિશ કે ઠાકોરજી અમને બી આવી તેમના જેવી પેશન્સ આપે લાઈફમાં. અને વી સ્પેન્ડ આર લાઈફ જસ્ટ લાઈક એઝ દે ડિડ, કે સાથે મળીને અમારા બી લગ્ન જીવન એમના જેવું જ રહે. લાઈક કહેવા માટે તો બધું બહુ છે, પણ આંટી અંકલ વિશિંગ યુ બોથ અ વેરી હેપી એનિવર્સરી, અને મે ગોડ બ્લેસ યુ વિથ મેની મોર યર્સ ઓફ ટુગેધરનેસ એન્ડ હેપીનેસ. I'm gonna ask Josh to say a little words for auntie and uncle. Yeah, just 50 years, a big milestone. Many happy returns of the day. Happy anniversary. Happy anniversary, uncle, auntie. સુવર્ણ જયંતિ સૌ માણતા છો, જલસા કરતા છો. અરે ભાઈ આમાં તો આજે રહેવાનું હતું ને છેલ્લી ઘડીએ ગોટાળા. ચાલો ચાલો માણો પ્રોગ્રામને, જલસા કરો. સૌથી પહેલાં તો શૈલેષ કુમાર ને જ્યોતિબેનને સુવર્ણ જયંતિ, લગ્નની સુવર્ણ જયંતિ નિમિત્તે સાદર પ્રણામ. આશીર્વાદ દઈ દેજો ભાઈ દૂરથી, ડિજિટલી. દ્વિજ પછીનો, એટલે કે હું પોતે દ્વિજ બન્યો એના પછીનો પહેલો પ્રસંગ એટલે શૈલેષ કુમાર અને જ્યોતિબેનનો લગ્ન પ્રસંગ. જનોઈમાં નવા કપડાં આવ્યા હોય અને પાછળ લગ્ન, અને મોજે મોજ જલસા કરવાની એક જ ખબર, બીજી કાંઈ હતી નહીં. એટલે ખૂબ જલસા કર્યા. અને એ ઉંમરે અમદાવાદમાં હેવમોર આઈસ્ક્રીમ ઉપર ટાઉન હોલ પાસે એક હતું, એવું દ્રશ્ય યાદ છે. અને એ વખતે તો એમ કે બહુ મોટી વાત લાગતી હતી કે હેવમોરનો આઈસ્ક્રીમ ઉપર શૈલેષ કુમારને રિસેપ્શનમાં ખાધું. રિસેપ્શન જ એ વખતે બહુ મોટી વાત હતી. આ લગ્નની સ્મૃતિ. બાકી બંને જે વાત કરીએ બંનેના જીવનની, તો શૈલેષ કુમારની શિક્ષણ પ્રત્યેની જે કટિબદ્ધતા એ આખા ડીસામાં જાણીતી. એક નવી જ જગ્યાએ જઈને પોતાનું એક કેરિયર શરૂ કરવી અને તમામ કેરિયર ત્યાં પૂરી કરવી એ એક વિશેષ વાત કહેવાય.
પણ એમનો જ્યારે નોકરીનો ઓર્ડર આવ્યો ત્યારે એ ઓર્ડર જોયા વગર પિક્ચર જોવા જતા રહેતા, કે એ કાગળિયું પૂરું વાંચ્યા વગર પિક્ચર જોવા જતા રહેતા. એટલે એટલું જેને આપણે કહેવાય ને કે બેફિકર થઈને જિંદગી માણનારા, અને એની સામે જ્યોતિબેન દરેક વસ્તુ નોંધાય, ઇનવર્ડ આઉટવર્ડ થાય, કોઈ વસ્તુ આવે તો એની નોંધણી થાય, એવી તકેદારીવાળા વ્યક્તિ. અને બંને પોતપોતાનું સાથે રહી પોતપોતાની આગવી જીવનશૈલીથી 50 વર્ષનું સાયુજ્ય, ચડતી પડતી માંદગી સાથે પણ એક દિશામાં પાઠક સાહેબ તરીકે અને જ્યોતિબેન તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી. એ બંનેના જે સ્વભાવ છે એને કારણે, પરગજુ સ્વભાવ છે એને કારણે આ બન્યું છે. અને આવું ને આવું બનતું રહે અને ખૂબ એન્જોય કરે આવનારા વર્ષો, એવી આપણી શુભેચ્છા. જય હો, જય હો, જય હો. પૂજ્ય શૈલેષભાઈ અને જ્યોતિબેનને મારા સાદર પ્રણામ. અનિવાર્ય સંજોગોને લીધે શુભેચ્છા સંદેશ પાઠવું છું. શૈલેષભાઈનો શ એટલે શિક્ષણનો શ. નિસ્વાર્થ ભાવે શિક્ષણ પ્રદાન કરવું, અને જ્યાં કોઈ પણ પ્રકારે કોઈને મદદરૂપ થવાનું હોય તો સદા તૈયાર રહેવું. વ્યક્તિને ખબર પણ ન હોય, પણ એકવાર શૈલજમાં આવે ને એટલે એની બધી વ્યથા આપોઆપ દૂર થઈ જાય. સાવ અલગ પ્રાંતમાં બંને એમની સેવાથી અને સુવાસથી નંદનવન રચ્યું છે. બીજો શ મહાદેવ શંભુનો શ, જેની બંને પર અપાર કૃપા રહી છે. પૂજા, ભક્તિ અને નિયમિત આરાધના એમનું જીવન બળ છે. સંજોગો જેમ વિકટ થાય ને એમ આ શ્રદ્ધાને મેં વધુ બળવત્તર થતી જોઈ છે. જ્યોતિબેનનો જ પૂજ્ય ભાઈના શબ્દોમાં કહું તો જમાદારનો જ. એવો જમાદાર જે અમારા આખા પરિવારની ઢાલ બનીને રહે છે. સદાય પરિવારના દરેક સભ્યની સુખાકારી માટે ચિંતિત અને સૌની પ્રગતિથી એટલા જ આનંદિત રહે. મારા પરિવાર પર આવેલા રિક્ટર સ્કેલની એ પેલે પારના ભૂકંપોમાં એ અડીખમ આધાર રહ્યા છે. આપણો દીવો રામ થવાની અણી ઉપર હોય ને ત્યારે શગ સંકોરી ને જ્યોત અખંડ રહે એ રીતે મુગરો કાપી ને સ્નેહ સિંચીને જળહળતો રાખે એનો નતમસ્તક ઋણ સ્વીકાર છે. આજે જેમના ખભા પર ચડીને આ દુનિયાનો મેળો મેં માણીએ છીએ, એમનું સાયુજ્ય નિરામય અખંડ રહે એવી નીલકંઠ દાદાને પ્રાર્થના. મારા પ્રણામ. આવે ખાખરા આવે એટલે અમને બધાને એમ થાય કે નાના હતા કે આજે હવે મજા પડશે. બાકી તો શું છે, સ્કૂલે રજા પાડી હોય ને પડાય નહીં, આ તો કાકા કાકી આવ્યા છે, આજે નહીં જઈએ તો ચાલશે, તો બધા બહાના કરેલા. બીજો મારો પોતાનો એક અંગત અનુભવ કહો તો જ્યારે લોકો અમદાવાદ આવે ઉપરના રૂમમાં રાત્રે સુવા જાય અને પછી હું જીત કરું કે હું એમની પાસે જાઉં. અને ત્યારે સૂતા પહેલાનો નિયમ બંને ફેમિલીમાં પ્રભુ અંતર્યામી ગવાય છે. અને મને એ મારા જીવનમાં ઉતારનાર આ બંને વ્યક્તિ. હમણાં રિસન્ટલી અનુભવ કહું તો મેં એમની પાસે એમના અવાજમાં એ રેકોર્ડ કરેલી વસ્તુ માગી અને ગળાની તકલીફ રિકવર થયા પછી બંને જણાએ સરસ વોઇસમાં મને ભેટ તરીકે આપી છે. એટલે એ પ્રભુ અંતર્યામી આજે પણ હું જ્યારે આંખો બંધ કરું ત્યારે મને દિવસો યાદ આવે કે એ લોકો બેઠા છે, મને સુવાડે છે. આ એક પ્રસંગ. અને પાઠક પરિવાર વિશે બધાને ફક્ત ખબર જ હશે કે ગુસ્સાવાળા કેવા. પણ લાગણીશીલ બહુ, ધ્યાન રાખવાવાળા બધા બહુ જ. અને પપ્પાનો મને
યાદ આવે છે આપણી વચ્ચે હાજર નથી, ત્યારે પપ્પા એવું કહેતા જ્યોતિનું મેનેજમેન્ટ કેવું પડે. એટલે અમારા ઘરે પ્રસંગ હોય જ્યારે અમીબેન, નીનાબેનના કે અમારા, ત્યારે જ્યોતિ કાકી એઝ અ મેનેજમેન્ટ અમારા ફેમિલીમાં ખૂબ આગળ પડતા એક્ટિવ રહેલા. કાકાનું ડિસિપ્લિન અથવા એમ કહીએ કે પાઠક ફેમિલીનું ડિસિપ્લિન એ બધાને આવ્યું છે. અને જરાક પણ ડિસિપ્લિન હને એટલે તમને આમ ત્રીજું નેત્ર દેખાય. શંકર ભગવાન જરૂર હોય ત્યારે ખોલે, અમે ત્રીજું પહેલા ખોલીએ. એટલે આજના આ દિવસે ખાસ તો એમને બેસ્ટ વિશિસ અને ખાસ એક રિક્વેસ્ટ, આ મારી નથી, આ ભૌમિકની છે, આદિત્યની છે, બધા જે લોકો છે એમનીથી નાના, કે હવે ચિંતા ના કરો, જલસા કરો, બરાબર? બીજી કોઈ અપેક્ષા નથી, બસ તમે ચિંતા ના કરો, બિંદાસ રહો, બરાબર? થેન્ક યુ સો મચ મને આવી સરપ્રાઈઝ આપવા બદલ. વિડીયો અને સચિને શેર કરેલી વાત બધા સાથે અગ્રી થઉં છું, પણ થોડોક સમય મળ્યો છે ભૌમિકે આપ્યો તો એ પ્રમાણે, એટલે એક સ્પીચ તૈયાર કરી છે, એ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આજના ગ્રેટ ગોલ્ડન યર્સના સેલિબ્રેશનમાં હું રમાકાંત પરિવાર તરફથી સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. સમયના વેણ અને બદલાતા સમય સાથે આનંદિત જીવન જીવતા એટલે માસા માસી. બહારથી કડક અને અંદરથી રુજુ એવા માસા, અને હંમેશા હસતા હસાવતા એટલે માસી. ડિયરેસ્ટ માસા માસી, heartiest congratulations on your incredible 50th anniversary, truly a golden. 5th decade of life ના તમારા જીવનના 5 રંગીન સૂત્રો કે જેને નજીક અને દૂર બંને રીતે મેં નિહાળ્યા છે. સાદગી, સાયુજ્ય, સ્નેહ, સમર્પણ અને સંસ્કાર. માસાની અધ્યાપક તરીકેની કારકિર્દીમાં સાદગી અને સ્નેહનો સમન્વય હંમેશા દીપી ઉઠ્યો છે, અને એનું પરિણામ એમના વિદ્યાર્થીઓનો પ્રેમ અને માસીનો સાથ, સતત સાથ. લગભગ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે પણ કારકિર્દીમાં ગોઠવાયેલા છે એની વેલ્યુ સિસ્ટમનો આધાર તમારા ફાળે જ જાય છે. અને આ કહેતા અને અનુભવતા મને ગર્વ અને આનંદની લાગણી થાય છે કે એ પછી કમલભાઈ હોય, પ્રફુલ્લભાઈ હોય, મીરા હોય કે ડીએસ શીતુ હોય. મારી ફર્સ્ટ જોબ કોટકની હતી, જેનો પણ સંપૂર્ણ આધાર અને જશ માસી માસાની જ જાય છે. મેં તો ઇન્ટરવ્યુ ક્રેક કર્યો હતો, પણ એને દિશા આપનાર માસી માસા હતા. એ તો એક થવું, મળી જવું કે જોડાઈ જવું. પણ લાસ્ટ યર 2024માં કરેલી મહાદેવની સ્થાપના માસા માસીના સાયુજ્યનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયું છે, અને એનો અનુભવ બધાને અને એમને બંનેને ચોક્કસ થયો જ હશે. સંસ્કાર અને સમર્પણ વગર કશું શક્ય ન જ બને, અને આ ખૂબ બેઝિક સિદ્ધાંત છે, એટલે એના માટે અલગથી કશું કહેવું કહી ન શકાય, પણ વણાઈ ગયેલું સત્ય જ કહેવાય. અને અંતમાં એક નાનકડી કવિતા, અરસપરસનો પ્રેમ માસા અને માસી માટે. અરસપરસનો પ્રેમ રે મનવા, અરસપરસનો પ્રેમ તેને મન જે પ્લેટિનમ એ મારે હૈયે હેમ. અરસપરસનો પ્રેમ રે મનવા, અરસપરસનો પ્રેમ. એણે બહાર જાગીને ફૂલની સુગંધ લીધી, અમે અંતરના ઊંડાણમાં એક ડૂબકી દીધી. તોય બંનેના લાગે જાણ છીએ લગોલગ એમ. અરસપરસનો પ્રેમ રે મનવા, અરસપરસનો પ્રેમ. રીસા એક તો બીજું મનાવે, પછી જમાડે ખીર. તીખી મીઠી આ વાનગીઓમાં સરકે જીવન નીર. જેમ રમાડ્યા પ્રભુજીએ એવો ધર્યો વેશ. અરસપરસનો પ્રેમ રે મનવા, અરસપરસનો પ્રેમ. The golden couple of the evening, Masa Masi on the stage. Please give them a huge round of applause, guys.
લોકોએ અમને બહુ સરસ ઇન્સ્પિરેશન આપી. હવે તમારા શબ્દોથી તમારા અનુભવ અમે જાણીશું. તો અને આનંદ આમંત્રિત બધા જ સગા સંબંધીઓ બધાએ બહુ સારી વાતો કરી, પણ 50 વર્ષ માત્ર આનંદમાં અને સારી રીતે જાય એવું તો ભાગ્યે જ દુનિયામાં કોઈનું બને. એટલે લડતા ઝઘડતા પ્રેમ કરતા મનાવતા બધી રીતે આ 50 વર્ષ પૂરા થયા. આનંદ છે કે આટલા વર્ષથી ઘરથી દૂર આટલી સારી રીતે અમે સેટલ થઈ શક્યા. કારણ કે વાત કરું તો કહું કે એપોઇન્ટમેન્ટનો ઓર્ડર જોવા ગયો. વર્ષોથી આદત હતી, એમાં કઈ નવીનતા નહોતી મારા માટે. અને સમગ્ર કોલેજ લાઈફ દરમિયાન મને યાદ નથી કે પરીક્ષાના આગલે દિવસે હું થિયેટરમાં ના બેઠો. અને મારા માટે અથવા અમારા કુટુંબ માટે એવું પહેલી વાર બન્યું કે હું ઘરથી દૂર ગયો. અને મને જ્યારે એપોઇન્ટમેન્ટ મળી અને હું નોકરી કરવા ગયો ત્યારે તમારી જાણ માટે મારી ઉંમર 22 વર્ષ અને 21 દિવસની હતી. અને 22 વર્ષથી 21 દિવસ અને ત્યાંથી માંડીને 62 વર્ષ નોન સ્ટોપ 40 વર્ષ નોકરી કરી. અને સદનસીબે જે છાપ હતી ડીસા ગામમાં એ મુજબ 3 વર્ષ જ ઘેર આરામ કર્યો. 62 થી 65. 65ની અંદર ડીસામાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એના પ્રિન્સિપાલ જ ઘેર આવીને આમંત્રણ આપી ગયા કે સાહેબ તમને જે રીતે ટાઈમ અને તમે કોઈ એટલા દિવસ તમારે આવવાનું છે. અને મેં વિના સંકોચે આય પાડી દીધી. 65 થી 75 આજ સુધી 10 વર્ષથી એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષક તરીકે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આજે પણ જાઉં છું. સાહેબ જો તમારું શરીર ચાલતું હોય તો અમારે કંઈ ના નથી પાડવાની તમને. અને મને પોતાને પણ ગમે છે કે શરીર ચાલે તો જવાય ત્યાં સુધી જવું. અને આ અમારી ટ્રેડિશન છે. 5 ભાઈઓને વાંચવાનો પહેલેથી શોખ. અરવિંદભાઈ લાઇબ્રેરીમાંથી રિટાયર થયા પછી વિદ્યાપીઠમાં, પછી વલ્લભ વિદ્યાનગર બધે લેક્ચર લેવા ગયા 68 વર્ષ સુધી. જનકભાઈ ગવર્મેન્ટમાં હતા એટલે એમનો કોઈ વાંધો નહોતો, પણ રાજન IPCLમાં હતો ત્યાં પણ એ લેક્ચર લેવા જતો અને અમે પણ એ ચાલુ રાખ્યું. પરંપરા સમગ્ર પાઠક કુટુંબની છે. આનંદ એ બાબતનો છે કે પહેલેથી શરૂ કરીને આજ સુધી બહુ જ સારી રીતે હવે બધા સંયુક્ત કુટુંબમાં રહી શક્યા છીએ. નથી કોઈને ઝઘડા થયા, નથી કોઈને વાંધા પડ્યા. અને આજે પણ એ પરંપરા ચાલુ છે. પિતા અને માતા હતા ત્યાં સુધી બરાબર છે, પણ એ પછી
પાંચે ભાઈઓમાં એક નિયમ કર્યો હતો કે અરવિંદભાઈ કે ફાઇનલ. અને આ બધા છોકરાઓ પણ એવું માને છે કે ભલે બે ભાઈઓ નથી પણ હવે રાજન કાકા કે શૈલેષ કાકા કે ફાઇનલ. અને લગ્ન પછીનો સૌથી મહત્વનો અનુભવ કે બીજા કોઈને જે બન્યું હશે કે નહીં બન્યું હોય પણ મને કદાચ શરૂઆતના તબક્કામાં જ્યોતિ કરતા કાંતિભાઈ સાથે વધારે ભાવતું હતું. અને બીજો અને ભાઈ પછી અમુલક કાકા જોડે એટલા જ સંબંધો છેક મૃત્યુ સુધી રહ્યા. અને આજે પણ સદભાગ્યે એ સમગ્ર કુટુંબ સાથે ખૂબ સારો સંબંધ આજ સુધી રહ્યો છે. અને માત્ર કાંતિભાઈના સંબંધે નહીં, કાંતિભાઈ સિવાયના ભાઈઓ અને એમના દીકરાઓ સાથે પણ એટલો જ પ્રેમપૂર્વક સંબંધ રહ્યો છે. 2000ની સાલમાં 25મી એનિવર્સરી રજત જયંતિ ઉજવાઈ ત્યારે પણ હતો. અને એ જ અનુભવ અમને આજે થાય છે. અને બધા અમારી સાથે છે ને એનો અમને સૌથી વિશેષ આનંદ છે. એટલે સાચું નહીં કહું, બોલવા જેવું નથી, ઢાંકેલું રાખવામાં જ મજા છે. એટલું કે દિશા ગઈ ત્યારે એમ હતું કે આપણે તો ટૂંક સમયમાં પાછા આવી જઈશું, દિશા જેવા ગામમાં કોણ રહે. પણ દિશા ગયા પછી ત્યાંના માણસોનો પ્રેમ, નિસ્વાર્થ એ લોકોની ભાવના અને જે અમને ત્યાં પ્રાપ્ત થયું છે ને કદાચ ફેમિલી કરતાં વિશેષ અમને ત્યાં પ્રેમ ને લાગણી અને હૂંફ મળ્યા છે, જેના કારણે અમે આજે 50 વર્ષ એટલે ભલે લગ્નના 50 પણ આખું જીવન ત્યાં અમે ટકાવી શક્યા, રહી શક્યા. અને સુખમાં કે દુઃખમાં એ લોકો અડધી રાતે ખડે પગે ઊભા રહ્યા ત્યારે હવે મને દિશાથી અહીંયા આવવાનું મન નથી થતું. બધા સાથે બધું જ કર્યું છે પણ સામો પ્રતિભાવ મળવો ને એ બહુ અઘરી વસ્તુ છે. આપણે કૃષ્ણ નથી કે કર્મ કરો ફળ ન મળે ચાલશે, આપણે તો માણસ છીએ એટલે 5 વાર કર્મ કરીએ ત્યારે એકવાર તો ફળની આશા રાખીએ, ચાલો કાઢ તો કરો નહીં તો મુરટમાં કપશું. હવે જમાનો એવો આવ્યો છે એટલે બહુ સમજી વિચારીને આપણે હવે એની ભાગદોડમાં આપણે જીવન કંડારવું પડે એવું હવે આપણને અનુભવ કહે છે. પણ એકંદરે ખટમીઠી યાત્રા રહી છે, એમાં કુટુંબનો સહકાર પણ મળ્યો છે અને દિશાના પરિવારના પણ મને એટલો જ સહકાર મળ્યો છે એટલે અમારી જીવનને અહીંયા ડગમગ થતી પણ અહીંયા સુધી પહોંચી છે. અને હવે 50 વર્ષ પછી કાણું પડે ડાબું પડે કશું હવે એટલી મજબૂત થઈ ગઈ છે. તમે બધા આજે સાથે છો એટલે અમને બાકીનું જીવન જીવવાની પ્રેરક બળ મળશે, એમાં બે મત નથી. અને બીજું એક આ પ્રસંગનું ખાસ કહેવાનું કે આ પ્રસંગ અમે આયોજિત નથી, એનું મહત્વ એ એક આખો કન્સેપ્ટ તમે ધ્યાનથી જોજો કે જ્યારે બીજી પેઢી અમને આટલું માન સન્માન આપે ને સરપ્રાઈઝ આપે એ અમારા બંને માટે ગૌરવ, આનંદ અને સંતોષની વાત છે. એટલે એ માટે અમે બંને અને એનું બીજું ઝડપનાર અમારા ભૂમિબેન અને ભૌમિકભાઈ કે જેમણે ઇનિશિયેટિવ લઈને આ કાર્યને મહત્વ આપ્યું, એમનો સમય નાના છોકરા હોવા છતાં આપ્યો અને તમે બધા એને સહકાર આપ્યો અને આજે આપણે આ સફળતાપૂર્વક બધા ભેગા થયા છીએ. એ અમારા માટે સૌથી વધુ ગૌરવની અને સંતોષની વાત છે. મારે ત્રણેય જેઠાણીઓ આટલી ઉંમરે પણ એમના શરીરને કષ્ટ આપીને પણ અહીંયા અમને આશીર્વાદ આપવા આવ્યા છે, એ અમારા માટે બહુ જ ગૌરવ અને આનંદની વાત છે. અનુભવ સ્પષ્ટ કહી દઉં કે 2 વાક્યો એમને મારી પાસે ગયા હતા. પહેલું કે જો તારા સસરા હતા ને એમનો સ્વભાવ દુર્વાસા જેવો હતો, 5 દીકરામાં છે તને તો એક જ આવ્યો છો.
એક વાક્ય કહ્યું હતું એમને કે માન કે શૈલેષ બીજી લાવે તો ચિંતા નહીં કરવાની, આપણે વટથી આપણા ઘરમાં ચોંટીને રહેવાનું, નહીં જવાનું બહાર. અને સરળ તો એને કહેવાનું તાર દેવું હોય છે, હું તો અહીંયા જ રહી. શૈલેષ કાકાની મેં પહેલેથી નાનપણથી અત્યાર સુધીમાં ઘણી માંદગીઓ જોઈ છે. બધામાં અમે સાથે જ હતા, છતાં દરેક માંદગીમાં શૈલેષ કાકાની જે કેર અને આ છેલ્લી માંદગી ગઈ એ પછીની એમની જે કાળજી જ્યોતિ કાકીએ લીધી એ હેડ્સ ઓફ. બીજું એવું કોઈ ન કરી શકે મારા મતે કે જેવું જ્યોતિ કાકીએ શૈલેષ કાકાને સંભાળ્યા છે. બીજું કાંઈ મારું બધું કે આઈસીયુમાં માસા સૂતા હતા. હું જોવા માટે ગઈ તો મને પૂછે કેવી રીતે આવી છું, કેટલા વાગે જવાની છું. આ એમની બી કાળજી એટલી જ છે. એ તો છે. વ્યક્તિ આટલામાં જો હોય કાકા કાકી સિવાય તો એ હું છું. 10મા ધોરણના વેકેશનમાં મને અને લીના હાજર નથી અત્યારે, બંનેને શૈલેષ કાકા લેવા આવ્યા હતા. એનું 12th પૂરું થયું, મારું 10th પૂરું થયું અને અમે 1 મહિનો ડીસા રોકાયા. ત્યારથી એમની કેળવણી, એમનું ડિસિપ્લિન કાકાનું અને કાકીનું રાંધવાનું. અને કાકાને ખાલી કાકા મને સવારે હું 1 મહિનો રહ્યો એમ કે આ જગ્યાએ જવાનું અને ખાલી મારું નામ દેવાનું. એટલે શાકવાળા, દૂધવાળા, પેપરવાળા, ક્યાંય બીજું કશું બોલવાનું નહીં. ખાલી એટલું કહેવાનું કે પ્રોફેસર એસ.જે. પાઠકના ઘરેથી આવ્યો છું, આટલી વસ્તુ અને મળી. એટલે નાના ગામમાં કેટલો આદર તમને મળે એમણે કર્યું જ છે. ઘણા બધા લોકો ત્યારે તો રાત્રે બેસવા આવતા, બાજુના પાડોશીઓ તમે જુઓ તો અંકલજી, આંટીજી. આજે બાજુમાં યાદ છે કે લાલજી કાકા મોટા ભાગના ડિસિઝન્સ એ કાકા અને કાકીને પૂછ્યા વગર નહોતા લેતા, એવું મને યાદ છે. હું કદાચ ખોટો નથી. અને પછી 3-4 મહિના મેં ડીસાની આદર્શ સ્કૂલમાં સર્વિસ કરી. એ પણ અચાનક જ થયું કે હું બીજી જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા ગયો હતો અને કાકાને ફોન કર્યો, કાકા કે અહીં આવી જા અને અહીંયા રહેવાનું છે. અને એમની સાથે જુલાઈથી લગભગ નવેમ્બર મેં 4-5 મહિના કર્યા. અને ત્યારે જ્યોતિ કાકીનો એક ફિક્સ નિયમ હતો, 8 વાગે ટીવી શરૂ થાય, સિરિયલ્સ, અને એમાં કસોટી જિંદગી કી. હા, એ મને એક્ઝેક્ટ યાદ નથી. એટલે કાકા કાકીની બંનેની 50મી જે લગ્ન તિથિ છે એ બદલ એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. બોલવું છે એનીવન? કોઈને કંઈ? માસી, માસા બોલવું છે? ત્યાં માઈક આપે. પહેલા તો એના મમ્મીના મમ્મી તરવેડી માસીની માયા, પછી એની રીતે ઘડાયેલું માણસ કે મારો નાનો પ્રસંગ હોય, મોટો પ્રસંગ હોય, મારી માંદગી હોય તો બંને જણા આવી અને ઊભા રહે, મારા સાસુની પડખે એમની મદદરૂપ થાય અને મને સાચી સલાહ આપે. બસ મારો અનુભવ આટલું એના માટે બહુ જ ગૌરવ. બસ એટલું. Anyone? स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो परिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ पयः पृथिव्यां पय ओषधीशयो पुरस्रतम् ॐ किनारा ये चंचल ये मौसम नदी का किनारा ये चंचल हवा
ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें। तस्वुर में कोई बसता नहीं, हम क्या करें। तुम ही कह दो अब मैं जाने वफा, हम क्या करें। लुटे दिल में दिया जलता नहीं, हम क्या करें। तुम ही कह दो अब ऐ जाने अदा, हम क्या करें। ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें। किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा। निगाहों को झलक दे देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद।
જ્યારે જ્યોતિ બેને તપધરિયા ત્યારે શૈલેષ કુમાર જેવા સ્વામી મળ્યા. ત્યારે જ્યોતિ બેને તપધરિયા ત્યારે શૈલેષભાઈ જેવા સ્વામી મળ્યા. ત્યારે ડીસા જઈએ બેઉ વસિયા ત્યારે જંગલમાં મંગલ કર્યા. ત્યારે ડીસા જઈને બેઉ વસિયા ત્યારે જંગલમાં મંગલ કર્યા. ત્યારે વિદ્યાને નિષ્ઠા બળિયા ત્યારે પાઠક સાહેબ ટ્રેડમાર્ક થયા. નિષ્ઠા બળિયા ત્યારે પાઠક સાહેબ ટ્રેડમાર્ક થયા. સપને આવ્યા જ્યારે અંબેમાં ત્યારે ભોળા દે જય મંદિર કર્યા. જ્યારે સપનેમાં અંબેમાં ત્યારે ભોળા વસ્યા. ત્યારે જીવ આ શિવ ભણી દોડ્યો ત્યારે પાર્વતીએ શિવ મંદિર કર્યા. ભણી દોડ્યો ત્યારે પાર્વતીએ શિવ મંદિર કર્યા. આ શૈલજમાં વસતું જોડું અહો પ્રભુજી અમર રહો. આ શૈલજમાં વસતું જોડું અહો પ્રભુજી અમર રહો. આ દેશ વિદેશ ફરતું જોડું અહો પ્રભુજી અમર રહો. આ દેશ વિદેશ ફરતું જોડું અહો પ્રભુજી અમર રહો. આ કલ્યાણકારી કાકા ને કાકી અહો પ્રભુજી અમર રહો. આ કલ્યાણકારી કાકા કાકી અહો પ્રભુજી અમર રહો. આ માસી માસાનું મીઠડું જોડું અહો પ્રભુજી અમર રહો. આ માસી માસાનું અમર જોડું અહો પ્રભુજી અમર રહો. આ ફઈ ભુવાનું હસતું જોડું અહો પ્રભુજી અમર રહો. આ ફઈ ફુવાનું હસતું જોડું અહો પ્રભુજી અમર રહો. અહો પ્રભુજી જી અમર રહો. વાહ બરાબર.